નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય મા મહાકાળી, જય ગોગા મહારાજ. મિત્રો, જેમ કે હવે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, આપણા ચેનલના દરેક સભ્યોને નવરાત્રિના ખૂબ જ રામ રામ. દરેક ભાવિક ભક્તોની કુળદેવીને પણ ખૂબ રામ રામ. દરેકના માન્યતા દેવોને પણ ખૂબ રામ રામ. મિત્રો, પહેલાં તો નવરાત્રિમાં સર્વની મનોકામના માતાજી પૂર્ણ કરે, સર્વને ભક્તિના માર્ગ ઉપર આગળ ચલાવે અને નવો માર્ગ બતાવે, તેમની કુળદેવીના શરણ સુધી માતાજી પહોંચાડે તેવી માતાજીના ચરણોમાં અરજ અને પ્રાર્થના. મિત્રો, જેમ કે હવે નવરાત્રિ આવી છે તો આઠમના નિવેદ પણ લોકો કરશે અને આઠમના નિવેદમાં જે પણ ચઢેવ માતા હશે, કુળદેવી હશે, કોઈ વીર મહારાજ હશે, કાં તો ગોગા મહારાજ હશે, કાં તો ભૈરવ દાદા હશે, દરેકની પલ્લી ભરાશે અને દરેક દેવો જમશે અને પછી 12 મહિના સુધી દરેક એમના વસ્તી ઉપર કૃપા વરસાવશે. પણ મિત્રો, ઘણી વખતે એવું બનતું હોય છે કે જ્યારે કુળદેવીના નિવેદ કરવા બેસીએ ત્યારે એવા બનાવ બનતા હોય છે કે વસ્તીમાં 2-3 લોકો ઝઘડો કરે, કાં તો કોઈ એવો વ્યક્તિ આવી જાય જે દારૂ પીધેલો હોય, કાં તો પછી કોઈ કારણથી એવા વ્યક્તિના લીધે ઝઘડો ઊભો થઈ જતો હોય છે અને પછી ઝઘડામાં નિવેદ બરાબર થતા નથી અને માતાજી સુધી નિવેદ પહોંચતા પણ નથી. તેનું કારણ શું? મિત્રો, પહેલાં આપણે કારણ જાણી લઈએ. મિત્રો, કારણ એવું બની શકે કે તમારે કોઈ માનતા કરેલી હોય માતાજીની, જેમ કે કોઈ એમ માનતા માની હોય કે બળિયાદેવને કે તાવ ઉતરી જશે તો હું બળિયાદેવને આટલો પ્રસાદ ચડાવીશ, કાં તો આટલા પેંડા ચડાવીશ, કાં તો આ વસ્તુ એમને ધરાવીશ. અને આ જો બાકી રહી ગઈ હોય તો પછી તે નિવેદ કરતા સમયે દેવ આવીને ઊભા રહી જાય છે કે હજી અમારો વ્યવહાર બાકી છે અને તું કેવી રીતે તું તારા કુળના દેવોને જમાડી શકે. અને જો પછી તમે એમનો વ્યવહાર પૂરો ના કર્યો હોય તો પછી આવી ઘટનાઓ બનતી હોય છે કે ઝઘડા થવા, કાં તો પછી નિવેદ કરતા સમયે કોઈ એવું બનાવ બનવું કે જે કારણથી પછી મન મોટાવ ઊભો થાય. જેમ કે કોઈ વ્યક્તિને એવું થઈ જાય કે હવે મારે વસ્તી જોડે ભેગા રહીને માતાજીના નિવેદ નથી કરવા, અલગ થઈને કરવા છે. એવા બધા અણબનાવ, વસ્તી તૂટવી, એવા બનાવો બનતા હોય છે. તો મિત્રો, જો તમે કોઈ માનતા માની હોય અને ભૂલી ગયા હોય તો આઠમ પહેલાં તે જરૂરથી પૂરી કરી દેજો. અને જો દૂરની માનતા હોય, જેમ કે તમે ગુજરાતમાં રહેતા હોય અને તમે ગુજરાત બહારની કોઈ દેવી દેવતાની માનતા માની હોય તો તેમને પ્રાર્થના કરીને કહી દેજો કે આઠમ કે હે દેવતા, અમારી કુળદેવીને હાલ નિવેદ લેવા દેજો. અમે જરૂરથી થોડાક જ દિવસોમાં કે મહિનામાં તમારો જે વ્યવહાર થતો હશે એ અમે કરી દઈશું, પણ અમારી આઠમ ના બગાડતા. મિત્રો, બીજું કારણ એવો બનતો હોય છે કે જે ભૂમિ ઉપર તમારી માતાજીનું મઠ હોય તે ભૂમિના ગોગા મહારાજ તમારાથી રૂષ્ટ હોય કોઈ પણ કારણથી. જેમ કે તમે ત્યાં એમની ચરી ના પાડતા હો, તમે ગંદકી કરતા હો ત્યાં, કાં તો પછી ત્યાં કોઈ સ્ત્રીની આભણ શેઠ પડતી હોય ગોગા મહારાજને, કાં તો તમે ત્યાં ગોગા મહારાજને મારી પણ નાખે, એવા બનાવ બનતા હોય છે પણ લોકોને ખબર હોતી નથી. તો મિત્રો, આઠમના નિવેદ કરતાં પહેલાં જરૂરથી એક શ્રીફળ ગોગા મહારાજને, તળિયાના ગોગા મહારાજને અર્પણ કરવું. અને જો બની શકે તો તમે ખીરનો ધૂપ પણ કરી શકો છો, જેથી ગોગા મહારાજ પ્રસન્ન થાય. પણ જો તમે ખીરનો ધૂપ ના કરી શકો તો એકલું એક નારિયેળ અર્પણ કરવું અને કહેવું, હે ગોગા મહારાજ, આ વર્ષમાં કે પહેલાંના કોઈ સમયમાં અમારાથી કે અમારા ગઈડીઓથી કોઈ તમારી ભૂલચૂક થઈ હોય અને તમે રૂષ્ટ હો તો અમને ક્ષમા કરજો અને અમારી કુળદેવીને આ નિવેદ અમે અર્પણ કરીએ છીએ તો એ નિવેદ એમના સુધી પહોંચાડજો અને અમારો નિવેદ માતાજીના લેખે લાગે તેવું કરજો. મિત્રો, બીજી ખાસ બાબત એવી છે
કે માતાજીને તમને નવરાત્રિમાં પ્રસન્ન કરવા હોય તો જરૂરથી તેમના નામના ગરબા ગાઓ. તમે ગરબા ગાવા જાઓ ત્યારે એક આંટો તમારી કુળદેવીના નામથી જરૂરથી મારો. અને જો તમારાથી થતું હોય તો તમારા મંદિર આગળ જ ગરબા વગાડીને 4-5 આંટક તમારા માતાજીના નામે ગરબા રમવા. જો તમે એવું કરશો તો તમારા માતાજી ખૂબ જ પ્રસન્ન થશે અને પ્રસન્ન થઈને તમને તમારા ઉપર કૃપા વરસાવશે અને એવી કોઈ ખોટ બાકી નહીં રાખે કે જેના લીધે તમે માતાજી જોડે કંઈ માગો. એવી કોઈ ખોટ જ બાકી નહીં રહી તમારા જીવનમાં. આના સિવાય ધ્યાનમાં રાખવી બાબત એ છે કે નવરાત્રિમાં જો તમે કોઈ વ્યસન કરતા હોય, ધૂમ્રપાન કાં તો દારૂનું કાં તો બીજું કોઈ, તો તે બંધ કરી દેવું કાં તો એના માટે પ્રયાસો કરવા કે ઓછામાં ઓછું લેવું. અને જો તમે એવી પરિસ્થિતિમાં હો કે તેના વગર ચાલતું જ ના હોય તો માતાજીને પ્રાર્થના કરવી કે હે માતાજી, હું હાલ એક ઝાટકે બંધ નહીં કરી શકું પણ ધીમે ધીમે ઓછું કરું છું અને જેમ થશે એમ હું મારું વ્યસન છોડી દઈશ. તમારે એવું માતાજીને કહીને તેમના ચરણ પકડી લેવા. અને જો તમે માંસ મટન એવું પણ ખાતા હોય તો પણ માતાજી રૂષ્ટ થાય છે તો કૃપા કરીને તે વસ્તુનું ગ્રહણ ના કરવો. નવરાત્રિમાં તમારે જો તમે અપશબ્દ બોલતા હોય, ગાળો બોલતા હોય, એમ તો દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે બોલતા જ હોય છે, પણ બોલચાલ નવરાત્રિના દિવસોમાં થોડું ઓછું રાખવું કે જેથી તમારા મુખથી અપશબ્દો ના નીકળે. કારણ કે આ શબ્દ એક બ્રહ્મ છે અને આખા બ્રહ્માંડમાં એ ગૂંજતો જ રહે છે, કોઈ દિવસ શાંત થતો નથી. જે હું અત્યારે બોલું છું, તમે જે પણ બોલતા હશો, કોઈ પણ શબ્દ હશે, એ કોઈ પણ રીતે આખા બ્રહ્માંડમાં કંઈ ને કંઈ ગૂંજતો જ હશે, કોઈ દિવસે શાંત થતો નથી. તો મિત્રો, ખાસ રાખીને તમારા શબ્દો ઉપર તમારે થોડું કંટ્રોલ કરવું જોઈએ, અપશબ્દો ઓછા વાપરવા જોઈએ અને જેમ થાય એમ વધારે વાતચીત બી ના કરવી જોઈએ. જેટલું થાય એટલું કામ પૂરતી જ વાત કરવી જોઈએ, જેથી તમારી ઉર્જા પણ એટલી ખરાબ ના જાય. તમારી ઉર્જા સારા કર્મોમાં લાગે, તમારી ઉર્જા માતાજીના ભજનમાં લાગે, તમારી ઉર્જા મંત્ર જાપમાં લાગે. તેવો તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને મિત્રો, નવરાત્રિમાં બેન દીકરીઓ સામે સારી નજરથી જોવું. એમ તો નવરાત્રિ નહીં, દરેક 365 દિવસમાં, આખા વર્ષમાં તમારે બેન દીકરીઓને માતાજીની નજરથી જ જોવી જોઈએ. જે તમારે ધર્મપત્ની છે, જે તમારા કુળદેવીએ તમારા જેની જોડે લગ્ન કરાવ્યા છે, તેમને પણ તમને માતાજીની નજરથી જ જોવું જોઈએ. કારણ કે માતાજી એક પત્ની રૂપે પણ છે અને એક માતા રૂપે પણ છે. જે પાર્વતી માતા છે એ મહાદેવના પત્ની છે અને ગણેશ ભગવાનના માતા પણ છે. તો એવું ના સમજવું કે પત્ની છે તો કોઈ પણ રીતે આપણે હેરાન કરી શકીએ. મિત્રો, તમારે તમારો સ્વભાવ ઉપર પણ સુધાર કરવો જોઈએ જો તમારે અસલમાં તમારી માતાને ઓળખ કરવી હોય તો. મિત્રો, આના ઉપર બીજો પાઠ પણ આવશે કે કુળદેવીના નિવેદ કેવી રીતે કરવા. તે થોડાક જ દિવસોમાં 8મ પહેલાં અપલોડ થઈ જશે. તે વિડીયો પણ અવશ્ય જોજો. હું મારી વાણીને હાલ પૂરતી વિરામ આપું છું. હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખૂંખાર મેલડીમાં બારેજા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું. જય માતાજી. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય ગોગા મહારાજ. જય મા મહાકાળી. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.